राम राम, जय श्री कृष्ण, जय मुरलीधर। केम छो बधा मजामां? स्वागत छे नवा व्लॉग में। हालो भाई, आज तमने लगतुं है ने के हियारो होय एवुं, केम के भाई स्वेटर पहेर्यो है। स्वेटर पहेरवानुं कारण एक ज छे, स्वेटर तो पहेरत ज नहीं, पण दूध देवा जवानुं थयुं। राजूभाई गया ने सासरीमां, ते आजे दूध भरवा जवानो मारो वारो हतो। अने पाछा वरी आपणे जो दूध भरीने आवी गयो अने स्वेटर उतारवानुं याद न आव्युं। वरी पाछो वाડીमां हवार हवारमां मीठो मीठो तड़को लई, आम तो जो के चक्कर मारवानो टाइम नथी, पण मैं कीधुं जराक जोई लऊं धाणा वायुवाळा भागमां क्यांय धाणी देखाणी के नहीं। एमां मारे ओली साटवी है, सरवरना साटवी है, हेठाना बे चार क्याराम जरूर पड़शे, वचमां जरूर नहीं पड़े। हजी क्यांय धाणा नथी देखाता अने खड़ एम तो देखाई गयुं छे, पण जो कोक धाणो हजी एकादोથી જારવી જાય ને દેખાઈ જાય ને તો ખડીથી વધારે નીકળી જાય, નીકળવાનું હોય તો કંઈક ફાયદો થઈ જાય। આની પારીઓમાં તો ખડ બહુ મીઠું હે, એ ધોરિયાની બધેમાં નહીં। જો હું હાલ્યો જાઉં ને એ હેઠા ભરની પારી, એટલે હેઠા ભર થોડું થોડું ખડ થયું હે। હજી આમાં ક્યાંય ધાણાનું એક છોટું દેખાતું નથી, કેમ કે ઝીણી ધાણી હે, કદાચ બે ત્રણ દી મોડી ઉગે ધાણા કરતા તો બની શકે। પણ હવે એમ થાય કોક કોક દેખાવું જોઈએ। 18 તારીખનું વાવણું છે એટલે 7મે 8મે દી તો દેખાવું જ જોઈએ। આજે 27 તારીખ તો થઈ ગઈ છે, એટલે 9મો દી છે લગભગ, પણ હજી ક્યાંય કરતા ક્યાંય એક છોડવો નથી દેખાતો। ઉખીએ તા ખરું ને એ ફાર છે બધા, એટલા દી થઈ ગયા ઊમતા છે મારા ભેગા। આલભાઈ છે, રામભાઈ છે, અમારે બધેનું એક જ દિવસે વવાણું, પછી પાવામાં કોઈને એકાદો દી આગળ પાછળ થયું હોય કદાચ, પણ એ નહીં। કાલ તો હજી કોઈને સમાચાર હતા નહીં કે ક્યાંય ઉગ્યો છે કે છોડવો। હાલો થોડેક સુધી ભેગા ભેગ નદી સુધી જોઈ લઉં, અને નકર પછી મારે છે ને દવા તો છાંટવાની જ છે। હવે આજ છાંટું કે કાલ છાંટું હજી, પણ જે આપણે જો આગતરા ધાણા ને ક્યારા પૂરા થઈ અને વાં ઘઉં થોડાક વાવ્યા, વચમાં જે આપણે ઓલા ભરિયા રાખ્યા હતા ને ત્યાં મારે રા પાકવાની છે, અને વીહના ચાહ નાખી અને રાજમાં વાવવાનું કહે છે બાપુ। બા ને જીરાનું મન હતું કે જીરું વાવવું હે, પણ જમીન બહુ આછી છે। જમીન આછી એટલે એમાં કાયમ પાણી પાઈને તો થાય, અને જીરાને તો પાણી ખમે નહીં, એટલે જીરાનું હું ના પાડતો હતો, પણ બાકી ફુવારા ઉપર વાવવું એમ। હવે જોઈએ આગળ, હવે હું પ્લાન કરી ફુવારા ઉપર રાજમાં કરી કે જીરું કરી। વીરેનભાઈ અટાણમાં ટ્યુશનમાં જવાનું હતું ને, તે બાપુ એને મૂકવા ગયા, અને રાજુભાઈ ને સોનલ બે ચૂડેહર તો નથી, જામનગરની બાજુમાં ક્યાંક વાડી કરે છે ન્યા હે। હાલો ભાઈ, ચક્કર મારતા મારતા આપણે પહોંચી ગયા છીએ આપણે નદીના કાંઠે, જ્યાં શરૂઆતમાં ક્યારો પીધો હતો ને 18 તારીખે 2 વાગે બપોરના, એ ક્યારે હું આવી ગયો છું। હવે અહીંયા પહેલો ક્યારો જે પીધો ને એમાં મને જોવા નથી મળ્યું, પણ બીજા નંબરના ક્યારામાં 3 છોડવા ઉગી ગયા હે ભાઈ। તો આપણે ખુશીની વાત છે કે આપણા ધાણીમાં બહુ કદાચ એકાદ બે દી લેટ થાય, પણ ઉગીએ ખરી। બીક લાગે છે હવે તા, કેમ કે ઓલા ધાણા આપણે બીજા નંબરમાં ખડખડમાં વાવ્યા, એ ધાણા ત્યાં 6 7મે દી દેખાઈ ગયા હતા, લગભગ હાયરું માંડ્યું થવા 7મે દિવસે। જો અહીંયા 3 છોડવા દીઠા, 2 ભેગા અહીંયા છે અને એક અહીંયા એરિયો, આ ધાણી છે કહી દે સર। બાકીનો તુરસો આવો જ હોય, આપણે ઓળખી ના હાગી પરબારે, એટલે તુરસો હોય તો નક્કી નહીં। અને જો આ એના પછીના કિયારામાં જો અહીંયા ધાણી ઉગી ગઈ, ફાઈડ અંદર રહી ગઈ ને આ ધાણો, એટલે ઉખીએ ખરી। હજી 2-3 દી લાગી જાય અને હાવ બહાર નીકળતા, બાકી તો જો હાવ નદીના કાંઠે આવી ગયો છું। હાલો તો હવે અટાણે દવા નથી છાંટવી, અટાણે મારે ટ્રેક્ટરની જ તૈયારી કરવી છે। ના ના, ઓલા પેલા પીધો ને એકાદ ક્યારામાં કોક છોટું અંદર એ બેવડું હજી દેખાય છે। બપોર પછી હવે નજર માર્યો ને, નકર પછી કાલ સવારે સાઠ્યું તો ઓલો વડો રપટો જોડાય એમની ટોલી છોડીને આમાંથી રપટો હાલી જાય ને, ઈ હાલીએ ને કે મારખી કાકાને રાપ લેતો એને ફાટો છોડાવવાનો છે એવું હોય। હાલો જો બાપુ વીરન ને મૂકીને આવી ગયા હે ઘુમરો મારવા, ધાણા કે દેખાઈ જાય ને જો તો પછી ધાણા બરહીએ, પણ ધાણા કોક કોક બરહીએ નડીએ નહીં। 3 પોણા 3 કિલા ધાણી પડી, ઘાટી જ થવી જોઈએ, પાખી ના થાય।
એટલે કોક છોટું બરે એનો વાંધો નહીં, પણ તાતા ખડ કંઈક વધારે નીકળી જાય ને, નકર આમાં હેઠામાં તો થયા જ રાખીએ ખડ. દવા છાંટ્યા પછી એ હેઠાને ક્યારામાં નેદવું બધેથી અઘરું પડશે, એટલું ખડ થાય. કેમ કે હેઠામાં હવે ઓલું વાઢવાનો ઝીંઝવો તો થઈ રહ્યો, ઘાભૂરી, તુરસો એવી અલગ અલગ વેરાયટી બધી થઈ ગયું છે. અને હીરાભાઈની કોમેન્ટ આવે ને, હીરાભાઈ કે અમે તમને કાયમ યાદ કરી, અને હવે તમારા કે બોલવાની સ્ટાઇલ બહુ સારી થઈ ગઈ. કોઈને ઓલું ના લાગે ને એવું બોલવાનું હોય, ભલે બોલવાની સ્ટાઇલ તો સારી હોય કે હાંસતી હોય, ધીરી હોય. અને મારે ને વીરેનને તો બેને બોલવાની સ્ટાઇલ થોડીક ધીમી છે, આમ સ્પીડથી બોલતા ના આવડે. અને તમે કહો છો કે અમે તમને કાયમ યાદ કરીને તમે અમને યાદ નથી કરતા. હીરાભાઈ તમે કોમેન્ટ લખો ને એકતા એ થોડીક ઓછી સમજાય, કેમ કે છૂટા શબ્દો ઓછા કરો હો. હવે થોડોક સુધારો કર્યો છે તમે, પણ શબ્દો ક્યાં જગ્યા મૂકવીને એ હજી તમે નથી સમજ્યા. અને બીજા નંબરમાં કે હું તમને કોમેન્ટનો જવાબ કોમેન્ટમાં લખીને દઉં થોડા જાજુ સમજાય તો તમે પાછી વાંચતા નથી. અને બાકી ઘણા વિડીયોમાં મેં તમારું નામ લીધેલ છે, તો એમાં તમે ક્યાંય કોમેન્ટ એવી કરી નથી કે તમે મારું નામ લીધું, તમે અમને યાદ કર્યા. તો હીરાભાઈ થોડુંક કોમેન્ટમાં એ લખતા જાઓ, અને શબ્દો જે લખો ને એના વચ્ચે જગ્યા છોડતા જાઓ. એ એટલું મારે કહેવાનું હતું. બાકી તમને યાદ કરવા જ પડે ને, શું કરવા ના કરી. તમારી બે ત્રણ કોમેન્ટ હોય અને એવી મસ્ત હોય, જે સમજાય તો હું વાંચતો હોઉં અને સમજી હગી તો ખબર પડે કે હીરાભાઈ આ કે આ લખ્યું, પણ થોડું સમજવું મુશ્કેલ હે. એટલે એવું છે ને. હાલો, મેં જો અહીં બત્તી મૂકી હતી ને લેતો જાઉં માંડવાનું થઈ ગલે. અને પછી મારે ટ્રેક્ટરની કરું તૈયારી. 39 નંબર આ ચોખ્ખી થઈ ગઈ છે, અને અહીંયા જો આપણી બત્તી ચાલુ છે. હાલો, એ લઈ જવાની છે. અને બાકી જો એટલો ચોખ્ખો થયો, ઓલી બાજુ પડ્યો નહીં, બાકી આ હજી ચોખ્ખો કરવાનો છે. અને જો આ ટાઈપનું એમાં પહેણ છે, જો આવા ડાઠા હે. ઢગલો બહુ મોટો છે, પણ ચોખ્ખો થઈ જાય ને તો જરાક જેટલું થઈ જાય. હાલો, હજી જો એક બત્તી અહીંયા છે ને, આ આપણી છે ને અલગ રાખેલ છે, બીટી 32 છે. ઢગલી જરાક જ લાગે, પણ 50-60 મણ તો ઓછામાં ઓછી થાય. બાકીની આ બધી 128. અને અહીંયા જો સામે બત્તી ચાલુ જ છે. આજ થોડુંક મોડું થઈ ગયું, નકર કાનો હે ને સવારમાં ઉઠી અને મોટર ચાલુ કરે અવેડાવાળી અને બત્તીયું લઈ આવે. પણ આજે કાનાને થોડુંક મોડું થતું તો એ નથી લઈ આવ્યું. જો હમાર મારવાનું કામ મેં કર્યું, રા પાકવાનું કામ બાપુએ કર્યું, અને હવે મારે ચા પીવાનો ટાઈમ થઈ ગયો છે. તો હાલો ફટાફટ ચા પી લઈ, અને પછી વળી શાહ નાખવાનો વારો મારો છે. ચા પીવો હોય તો આવી જાવ, લાઈટ છે ને એટલે થોડું અંધારું છે. બાકી આપણો ચા મસ્ત થઈ ગયો છે. બાબા ચા લઈને ગયા, રાધુની એ બધા વહી ગયા છે હવે માંડવાના ઢગલે. હાલો ભાઈ, જો શાહ નાખી દીધા છે આપણે, અને ચા નાખ્યા છે 20ની જારીને. તો જો આ ટાઈપના કંઈક ચા પડ્યા છે. અને હવે થઈ ગયા છે બપોર. તો હાલો મારે જાઉં બપોરા કરવા. આપણે બળધુને પાણી પાઈ અને એને ખોરાક દઈ દીધો છે. હવે આપણે ખોરાક લેવાનો વારો આવ્યો છે. હાલો, રસોડામાં કેમ સીટીયું વાગતી હોય અટાણે આજતા. બાન રાધુ તજી વાહ સુરભીન મમ્મી અહીંયા આવી ગઈ. ત્યાં અટાણે શું હાઈધરું? જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો કાનાભાઈ બધું હોય જણાવ કરી ને બધે. ઠીક. ઠીક. હા, કાનો બહુ વાહી ખાતો નથી ટૂંકમાં. આમ તબિયત હવે કમ્પ્લીટ થઈ ગઈ છે. હા, તાજું થઈ જાય. ચાલો, હવે અમારે થઈ ગયા છે બપોરે. ને મારે જીવભાઈ ને આજ બે હાવ કેમ જાણે એકલા જ હોય દુનિયામાં, એવું લાગે ને. જો રાજુભાઈ નથી એટલે હું એકલો થઈ ગયો, અને જલોન વીરુભાઈ નથી, તમારે જીયનભાઈ એકલો થઈ ગયો છે. ત્યાં એમ થાય કે દુનિયામાં અમે બે એકલા જ હોય, એવું ફિલિંગ થાય છે. કોઈ કેમ ખરાબ રહ્યું?
રાજુ પપ્પા ગયા ચલો ગયો આજ વીરુભાઈ ગયો ને તે થાઈ જ આવવું પડે એટલે અમારે બેને બપોરે આવવાનું હા ભાઈ જલાભાઈ તો કઈ આવે એનું કઈ નક્કી નથી હજી સાંજે આવે કે કાલ આવે કઈ આઈડિયા નથી બે દી હલે રહે ઠીક આથી બધા હમણાં ગયા હવે જો મેં ચા નાખી લીધા છે અને સાંજે જવું હોય બી લેવા હવે એની પહેલાં ચામાં આપણે હમા રાખવો સુફર વાવવું અને પછી કાલ આપણે બી લઈને વાવી દે હો રાજમાં હાલો ભાઈ હાઈવેની ભરેલી જિંદગીમાં આપણે આવી ગયા છે ને હેડે હાઈવે ને હાઈવે ક્યાંય હક છે નહીં આપણે જે રાજમાં વાવવા ને એની જમીન કમ્પ્લીટ તૈયાર થઈ ગઈ છે હવે આપણે એમાં અમારે હાકી નાખ્યું શાહ નાખીને પાછા શાહ બૂરી દીધા છે કમ્પ્લીટ જમીન તૈયાર થઈ ગઈ હવે એમાં સુફર વાવવાનું છે અટાણે હું નેહડે આવ્યો ફુવારા બુવારા બદલાવી લઉં ટાઈમ રહે ને તો પછી જઈ અને સુફરની તૈયારી કરવી છે સુફર હજી થોડુંક છે ને થોડુંક ઘટે એમ છે તે ખંભાળિયાથી આવવાનું છે તો અત્યારે કંઈક 5 જેવો ટાઈમ થઈ ગયો છે અને 5 વાગી ગયા એટલે સુફર હજી આવ્યું નથી હવે આવે તો મોડું થઈ જાય સાંજે રાજમાનું બી લઈ આવું 3000 રૂપિયા બીનો ભાવ છે અમારા જ ગામમાંથી લેવાનું છે તો એ બધી તૈયારી પછી કરી હું પહેલાં ફુવારા ફેરવી લઉં હવે મારે 14-15 ફુવારા છે એકલાને ફેરવવાના છે એટલે અહીંયા ટાઈમ લાગી ફુવારા જો અહીંયા લાઈન છે ને એ બધી કમ્પ્લીટ પી ગઈ હે રંગ આપણે લગભગ અંદાજે 30-32 આયરું આજ ખેરે પીધ્યું છે ભેગી ફુવારા નામી પ્રેશર કરતા હતા એટલે આ મસ્ત પી ગઈ છે અને હવે જવા તો બીજા નંબરની લાઈનમાં તો ભાઈ આવી રીતના બધી લાઈન મેં હારી લીધી છે હવે લાસ્ટ કટકો રહ્યો છે એક ફુવારો અને એક કટકો એવી રીતના બધી હારી છે હા જો આવી રીતના બે જણા હોય ને તો હલવું પડે 2 કટકા ને એક ફુવારો 2 કટકા ને એક ફુવારો એવી રીતના હાલ્યું જાય પણ એકલાને થોડીક વાર લાગે જો આ બાજુ હેરંગ લાઈન કમ્પ્લીટ કરી દીધી છે એક એક છોડની કિંમત ભાઈ કરવી પડે ખેડૂને ત્યાં થાય આ બધું હા લાઈન નીચે એક છોડવું આવવો ના જોઈએ તોય નમી ગયા જો ઝાડવા આપણે આવી ગયા છે નેહડેથી અચાર હામું મારા જોજો નહીં ભાઈ હમણાં અચાર આવે જ છે તું હું ધરતી ધ્રુજાતી જતી બધી અમે હે ને આજ માંડી સોફી કરેલી મોડી વેઈ ઠીક બે બધું જઈને કરી લે એ વળબીરનિયા હા હોય મને કઈ ખાવાનું બધી ખાવા નહીં જતો મેળાવ તો હવે કે કાલે તમારે કંઈક લઈ જાવ કાલે ખાવા ના જાય તો લઈ જવાય કાલે એમ કરતો તો ખાવા નહીં ગયો ને કે મને પેટમાં ગુડ થાય બળબડિયા ફૂટે કે બિસ્કિટના પેકેટ એમ તો 2 ખાધા પેટ ભૂખું હોય પાછું થોડુંક બેદીથી મોરો હોય શરદી જેવું છે માથું દુઈ ખરે છે હા આજ તો એ સારું છે એ કાલ ભજીયા મેં ખવડાવ્યા ને તે હજી કંઈક મેળ વધારે લેવા બનાવવા જ વડા આગળ જો ગરમા ગરમ બનાવીને દઈએ ઠીક થાય મેનુમાં શું છે ઓરો દહીં ઓરો કરી દઈએ થાય દહીં ઓરાનો મેનુ હે ભાઈ હાંજના વ્યારુમાં આપણે ચાલો આપણે કુવારા કઈ બીજું પકાનું છે નહીં ગુવારનું તો પહેર્યો હતો બટાકા ટમેટા કાનાને ઘીમાં કાં ઓછા તેલમાં જરાક એવું કરી દઈએ ટૂંકમાં બાફ ના જેવું બહુ તેલવાળું ખાતા જ નથી એનું અલગ હોય હાલો બાકી આપણા માટે બંને મસ્ત ઓરો અને હાલો હવે હું કરું ઉણીની તૈયારી મારે સુફરનું બધું ને બધું સેટિંગ કરવું જોઈએ વાવણી કરવી ચાલુ જ રહી છે હા વાવણી તો હવે પાણી છે તે માણસ વાવે ને તોય આપણે તો હજી જમીન કોરી રાખી દઉં ઘણા મૂળ કોરી જ નહીં રાખીએ આ બાજુ રાજતુબેન ને તાણ પડી ભીડ પડી જય શ્રી કૃષ્ણ હાઈ જે બધાને
હા હમણાં એક ભાઈની કોમેન્ટ હતી કે બા કેમ વિડીયો નથી આવતા બા અમને ભેગા કંઈક જ થાય ખાવા જાય હા બપોર લગભગ 1:30 વાગ્યાડો હતો આજ તો નહીં હા અહીંયા આમ બધા ખાઈ લીધું તો આ સુરભીન મમ્મી ખાઈ લીધું મેં કીધું ઓલી બે તો આજે આવશે કે આવશે જ નહીં બપોરા કરવા હા હા એ તો એવી જ રીતના હમણાં ખેંચી ને તો કંઈક થાય ઓછું બાકી ઓછું થાય એમ નથી ભાવ આવે તો ને એરિયા જો અમારે બા એ ભેહા કરે એરિયા બા મજામાં ને હા જય શ્રી કૃષ્ણ બા મંડો ભેહું દોવા હા હા કઈ વાંધો નહીં ડોકા જી દે કાઢી લ્યો બાકી જો હા કોઈ દી ના નથી પડે કેટલો ટાઈમ થયો આપણે ઇન્જેક્શન બંધ ના કે ઇન્જેક્શન વગર કોઈ દી ભેંસે દોવા નતું દીધું હો આપણે હા ઘણા વર્ષ થઈ ગયા ઇન્જેક્શન કેવા હોય એ જ ખબર નથી હવે તો હા આજ તો વધારે મોડું થઈ ગયું નકર એમ તો 5 વાગે દોઈ લ્યો ને કાં કાંઈ કહું આજ થોડુંક મોડું થઈ ગયું છે હાલો જો મારે અહીંયા આમ તો બધું તૈયાર છે પણ શનેડેથી નહીં વવાય નહીં વાંધો હે તે હવે આ લોઢીઓ હું ચડાવી લઉં અને આપણે ધોરીઓ કરવાનો પાવડો કાઢી નાખું આની જગ્યાએ ઓલો લોઢીઓ ચડાવી દઉં એટલે ઊણી તૈયાર થઈ જશે ને પછી પાલભાઈની હે ને કદાચ જાય તો આ અહીંથી ટૂંકમાં આપણે કાઢી નાખીએ તો પાલભાઈને ટ્રેક્ટરમાં જૂતી જાય એટલે આમાં પહેલાં હું તૈયાર કરી લઉં મારી રીતે ના રે ના આમાં 20 ચા નાખ્યા ને આના વાવું 1.5 વીઘા હાટું થઈને હું એને ધક્કો ખવડાવો હા એટલે જ કહું ને ફૂલ આવે પછી શું થાય ને એ કંઈ આઈડિયા નથી ભાઈ આ ધંધા અમારા બાના છે વવરાવવાના મને જીરાનું કહેતા હતા તો એ 7-8 વીઘા જમીન અહીં પડી રહે આપણે આ તો ખાલી ટ્રાય પૂરતા રાજમાની ટ્રાય કરવી અમે કોઈ દી વાવ્યા નથી 2-3 વર્ષથી આપણે હા રાજમા ભાગમાં દેવા તો હવે ધાણા ભાગમાં થોડા દેવા એવડી મહેનત કરી અમે ના રે ના એ હવે શું દઈએ નથી ક્યાંય છે જ નહીં 1.5 મહિનો કોઈ તો માણસો મેં ભાગમાં દેવા હતું એ કાયમી વાળા છે ને એ જ છે ક્યાં હવે મજૂર આવ્યા જ નથી શોર્ટેજ જ છે એકદમ જે આવે ને એ તો બધા 15-20 દિન મામલા વાળા જ હોય અમારા રાધુબેન કહે છે ભાઈ કોઈને ભાગમાં ધાણા રાખવો હોય તો ઉગલ કમ્પ્લેટ હા હા 20 વીઘા ધાણા ઉગલ કમ્પ્લેટ તૈયાર માથે કોઈને રાખવો હોય તો કોઈ માણસો જવાના હોય દેશમાં ભાગમાં રાખવાનું વિચારવું હોય ને તો આરહ કરી જાજો ને આવી જાજો આપણે અને હાલો તો હવે હું મારી તૈયારી કરું અને આજના વિડીયોનો કરી દઈ એન્ડ ફરી મળીએ નવા વ્લોગમાં ત્યાં સુધી આવજો રામ રામ